નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 અને સ્ટર્લિંગ હોસ્પિટલ્સ દ્વારા પિંક પરેડમાં સારીથોન અને વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું. ઓક્ટોબર મહિનો આપણે કેન્સર અવેરનેસ મહિના તરીકે ઉજવતા હોઈએ છીએ. ત્યારે કે સ્ત્રીઓને થતા સ્તન કેન્સરમાં તેમને વધારે જાગૃત કરવા માટે તેમજ સ્તન કેન્સરના આગલા સ્ટેજને જાણવા અને સમજવા માટે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 અને સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદના સહયોગથી અને રોટરી ક્લબ ઓફ અમદાવાદ અસ્મિતા દ્વારા પિંક પરેડ ટાઇટલ સાથે સારીથોન અને વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય આશય બ્રેસ્ટ કેન્સરથી મહિલાઓને અવેર કરીને તેમને સંપૂર્ણ માહિતીથી માહિતગાર કરવાનો હતો. સાથે પિંક પરેડના ટાઇટલ સ્પોન્સર્સ એવા સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્ત્રીઓને ફ્રીમાં મેમોગ્રાફી ટેસ્ટ પણ કરી આપવામાં આવ્યો હતો. રવિવારે સવારે યોજાયેલા આ વોકાથોનમાં 400થી પણ વધારે મહિલાઓએ ભાગ લીધો હતો, જેમાં તેમને સવારે ઝુંબા કરાવીને અટલ બ્રિજ પર વોક કરાવવામાં આવ્યું હતું. આ પિંક સારીથોન યોજવામાં મુખ્ય હેતુ આપણે મહિલાઓને કેન્સર સામે લડવા અને હરાવવાના સંકલ્પના પ્રતીક તરીકે ગુલાબી સાડી પહેરવા માટે પ્રોત્સાહિત કરી શકે તેવો હતો. સાથે બ્રેસ્ટ કેન્સરથી દરેક વ્યક્તિ માહિતગાર થાય અને સમયસર તેની સારવાર કરાવી બ્રેસ્ટ કેન્સરથી મુક્તિ મેળવી શકે તે માટે આ પિંક પરેડ આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરી અને રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3055નો આ ભાગ છે. રોટરી ઇન્ટરનેશનલ આપ સૌ જાણો છો એમ વિશ્વનું સૌથી મોટું ઓર્ગેનાઇઝેશન છે, NGO છે, જે 200થી વધુ દેશોમાં 35,000થી વધુ ક્લબ સાથેનું સંગઠન છે. આપણા ગુજરાતમાં ઉત્તર ગુજરાત, અમદાવાદ, કચ્છ અને વેસ્ટર્ન રાજસ્થાનના કેટલાક પાર્ટ મળીને જે ડિસ્ટ્રિક્ટ 3055 બને છે, એનો આ વર્ષે હું એડમિનિસ્ટ્રેટિવ હેડ છું. રોટરી દ્વારા અનેક વર્ષોથી સેવાકીય કાર્યો કરવામાં આવે છે. એમાં સૌથી મોટું જો કાર્ય હોય તો એ છે પોલિયો નિર્મૂલનનું, જે 1985થી રોટરીએ બીડું ઝડપ્યું હતું ને આજે વિશ્વના 2 દેશો સિવાય સમગ્ર વિશ્વમાંથી જે પોલિયો નાબૂદી થઈ છે એમાં રોટરીનો સિંહ ફાળો છે. હવે આપણા ભારતમાં અને આપણા વિસ્તારમાં જે રીતે કેન્સર વિવિધ પ્રકારના કેસીસ વધી રહ્યા છે એ જોતાં રોટરીએ ડિસ્ટ્રિક્ટ 3055 આ વર્ષે એવું નક્કી કર્યું છે કે આપણે કેન્સર અવેરનેસ માટે વધુમાં વધુ કામ કરીએ અને એ અંતર્ગત ઓક્ટોબર મહિનો એ બ્રેસ્ટ કેન્સર અવેરનેસનો મંથ છે. એટલે આ મહિનામાં અમે આ એક સુંદર પિંક પરેડનું આયોજન કર્યું છે, જેમાં અમદાવાદની 38થી વધુ ક્લબો અને ગાંધીનગરની બીજી 2 ક્લબ એમ કરીને ટોટલ 40 ક્લબો દ્વારા અહીંયા આ પિંકેથોનમાં સારીથોન અને વોકેથોન જે બંને આયોજન છે. મહિલાઓ પિંક સાડીમાં આવી છે અને બાકી જેન્ટ્સ જે છે એ લોકોએ પિંક ટી શર્ટ સાથે છે અને અમે આ સ્તન કેન્સર બાબતે જાગૃતિ ફેલાવવાનું આજે આ બીડું ઝડપ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમમાં અમારી સાથે સ્ટર્લિંગ હોસ્પિટલ પણ જોડાઈ છે અને એ લોકોએ અમને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સહયોગ કર્યો છે. અને સાથે સાથે જેટલા પણ લોકો અહીંયા પાર્ટિસિપન્ટ્સ આજે થયા છે એ તમામ પાર્ટિસિપન્ટ્સને સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા એમને મેમોગ્રાફી એમની સાથે નિઃશુલ્ક કરી આપવામાં આવનાર છે અને સાથે સાથે આવનારા સમયમાં પણ રોટરી આ વિષય ઉપર કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.